ખૂબ જ નાની હોય છે, પરંતુ સમગ્ર ઘરની એ જ સેફટી હોય છે. આવી નાની નાની ગોલ્ડન ટિપ્સ માટે આપણે આગળ વધીએ. નૈલેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ સેશન બોર્ડની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી માટે ગેમ ચેન્જર બની શકે તેવી ફૂલ શક્યતા રહી છે. આથી આ વિડીયો તમને મળે કે તરત જ તેને તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારનો આપણને આશીર્વાદ મળે, કારણ કે આશીર્વાદ એ જ મનુષ્ય જીવનની મોટી મૂડી છે. હાલ જે રજૂઆત થશે તે 1996 થી હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા પછી તેમના પ્રશ્નો સાંભળ્યા, તેમનું આપણે નિરાકરણ કર્યું અને તેમાં આપણને જે સફળતા મળી તેવી જબરદસ્ત અને ગોલ્ડન ટિપ્સ આપવામાં આવશે અને તેનાથી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને જબરદસ્ત ફાયદો થશે અને આવી રજૂઆત કદાચ તમે પહેલી જ વાર સાંભળતા હશો એવો 100% તમને અનુભવ થશે. બોર્ડની પરીક્ષાના પ્રેશરને હેન્ડલ કરવું, બોર્ડની પરીક્ષાના આગલા દિવસે ખૂબ સારામાં સારી તૈયારી કરવી, પરીક્ષા ખંડમાં શાંત ચિત્તે સંતોષપૂર્વક જબરદસ્ત પેપર લખવું તે એક આગવી કળા છે. પરંતુ નાની નાની ટિપ્સ હોય છે, નાની વિદ્યાર્થીઓથી ચૂક થતી હોય છે અને તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓમાં ખૂબ જ સારી ક્ષમતા હોવા છતાં તેઓ પોતાની ક્ષમતા મુજબ રિઝલ્ટ મેળવી શકતા નથી. તો આ વિડીયો દ્વારા, આ સેશન દ્વારા આપણે એમને ખૂબ જ સારામાં સારી મદદ થાય તેવો પ્રયત્ન કરીશું. તમારે આ સેશન છેલ્લે સુધી જોયું તો તમને હલવાનું મન પણ નહીં થાય અને આશીર્વાદ આપવા નહીં પડે, હૃદયના આશીર્વાદ નીકળી જશે તો અને તમારા સમયનો આમાં સારામાં સારો ઉપયોગ થશે. તમારો કિંમતી સમય બગડે નહીં તેના માટે આપણે તમામ ગોલ્ડન ટિપ્સની સરસ પીપીટી બનાવી છે. તમે સ્ક્રીનશોટ પાડીને પોતાની સાથે રાખી શકો છો. તમને ગમતો ટોપિક તમે શેર પર કરી શકો છો અને કદાચ તમે નોટ પેન લઈને બેસશો અને તમને ગમે પોઈન્ટ લખી નાખશો તો તમારે ફરી આ વિડીયો જોવો ના પડે, તેના માટે તેમ પણ તમે કરી શકો છો. તો આવો બહુ જ અગત્યના સેશનમાં હવે આપણે આગળ વધીએ. નૈલેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ સેશન બોર્ડની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી માટે ગેમ ચેન્જર બની શકે તેવી ફૂલ શક્યતા રહી છે. આથી આ વિડીયો તમને મળે કે તરત જ તેને તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારનો આપણને આશીર્વાદ મળે, કારણ કે આશીર્વાદ એ જ મનુષ્ય જીવનની મોટી મૂડી છે. હાલ જે રજૂઆત થશે તે 1996 થી હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા પછી તેમના પ્રશ્નો સાંભળ્યા, તેમનું આપણે નિરાકરણ કર્યું અને તેમાં આપણને જે સફળતા મળી તેવી જબરદસ્ત અને ગોલ્ડન ટિપ્સ આપવામાં આવશે અને તેનાથી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને જબરદસ્ત ફાયદો થશે અને આવી રજૂઆત કદાચ તમે પહેલી જ વાર સાંભળતા હશો એવો 100% તમને અનુભવ થશે. માટે આ વિડીયો મોકલવામાં જેટલું મોડું થશે એટલો પસ્તાવો થશે, કારણ કે એક માર્ક કોઈક વિદ્યાર્થીનો વધી જાય તો પણ એની જિંદગી ઉપર એની ઘણી મોટી અસર થતી હોય છે. તો માટે મોડું ના કરતા અને છેલ્લે સુધી તમે આ વિડીયોને નિહાળજો, ખૂબ મજા આવશે. બોર્ડની પરીક્ષાના પ્રેશરને હેન્ડલ કરવું, બોર્ડની પરીક્ષાના આગલા દિવસે ખૂબ સારામાં સારી તૈયારી કરવી, પરીક્ષા ખંડમાં શાંત ચિત્તે સંતોષપૂર્વક જબરદસ્ત પેપર લખવું તે એક આગવી કળા છે. પરંતુ નાની ટિપ્સ હોય છે, નાની વિદ્યાર્થીઓથી ચૂક થતી હોય છે અને તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓમાં ખૂબ જ સારી ક્ષમતા હોવા છતાં તેઓ પોતાની ક્ષમતા મુજબ રિઝલ્ટ મેળવી શકતા નથી. તો આ વિડીયો દ્વારા, આ સેશન દ્વારા આપણે એમને ખૂબ જ સારામાં સારી મદદ થાય તેવો પ્રયત્ન કરીશું. તમારે આ સેશન છેલ્લે સુધી જોયું તો તમને હલવાનું મન પણ નહીં થાય અને આશીર્વાદ આપવા નહીં પડે, હૃદયના આશીર્વાદ નીકળી જશે તો અને તમારા સમયનો આમાં સારામાં સારો ઉપયોગ થશે. ચાવી ખૂબ જ નાની હોય છે, પરંતુ સમગ્ર ઘરની એ જ સેફટી હોય છે.
આવી નાની નાની ગોલ્ડન ટિપ્સ માટે આપણે આગળ વધીએ અને ખૂબ મજા આવશે તમને. ચાલો મજા કરીએ અને બોર્ડની પરીક્ષામાં સંતોષકારક રિઝલ્ટ મેળવીએ. તમારો કિંમતી સમય બગડે નહીં તેના માટે આપણે તમામ ગોલ્ડન ટિપ્સની સરસ પીપીટી બનાવી છે. તમે સ્ક્રીનશોટ પાડીને પોતાની સાથે રાખી શકો છો. તમને ગમતો ટોપિક તમે શેર પર કરી શકો છો અને કદાચ તમે નોટ પેન લઈને બેસશો અને તમને ગમે પોઈન્ટ લખી નાખશો તો તમારે ફરી આ વિડીયો જોવો ના પડે તેના માટે તેમ પણ તમે કરી શકો છો. તો આવો બહુ જ અગત્યના સેશનમાં હવે આપણે આગળ વધીએ. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સતત અને સખત પરિશ્રમ એ અનિવાર્ય વસ્તુ છે. સાથે સાથે ઈશ્વરની કુદરતની આપણા તરફની તરફેણ એ પણ અનિવાર્ય છે. તેના માટે પ્રભુ પ્રાર્થના એ એટલી જ જરૂરી છે. આપણે આ સ્લોગનથી પરિચિત જ છીએ કે સખત પરિશ્રમ વત્તા પ્રભુ પ્રાર્થના એટલે સફળતા. પરંતુ આપણે એમાં કાંઈક વિશેષ સમજીએ. વિદ્યાર્થીઓની રજૂઆત દ્વારા મને જે માહિતી મળી હતી એ તમારી સમક્ષ હું ફક્ત શેર કરું છું કે જિંદગીમાં પરીક્ષાનો સમય, કસોટીનો સમય, મુશ્કેલીના સમયમાં એક બહુ જ જરૂરી વસ્તુ હોય છે. તે છે આપણા સ્નેહીજનોનો સ્નેહભર્યો સહકાર. એ બહુ જ મોટું કામ કરતું હોય છે. પરંતુ સરસ ચૂકથી જાણે અજાણે સ્નેહીજનો દ્વારા એ તક ચૂકાઈ જતી હોય છે. કોઈ પણ વિદ્યાર્થીઓ મને વારંવાર કહેતા હોય છે. એનું સમાધાન આપણે ખૂબ સારી રીતે આપતા હોઈએ છીએ કે તેની આપણે વિદ્યાર્થીઓની આપણે એના ભૂતકાળ સાથે, કોકની સાથે, ચોક્કસ પ્રકારના ટકા લાવવા માટેના પ્રેશર સાથે અથવા તેણે કોક ભૂતકાળમાં ભૂલો કરી હોય એની યાદી અપાઈ જતી હોય છે, જેની તેના મગજ ઉપર બહુ ખોટી અને ખતરનાક ઇફેક્ટ આવતી હોય છે. એનાથી આપણે બચીએ. અને તમે જ્યારે મુશ્કેલીમાં હો, જરા વિચાર કરજો. તમે જ્યારે તમારા ખરાબ સમયમાં હો, તમારી જ ભૂલ હોય, તમારા સ્નેહીજનો એકાદ વખત તમને કંઈક સલાહ આપે, પછી તમારે એમની સાથે કેવી અપેક્ષા હોય છે, કેવા વાણી વર્તનની અપેક્ષા હોય છે. એવું જ વાણી વર્તન આપણે પણ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આપણા સ્નેહીજન સાથે કરીએ તો ખૂબ જ ફાયદો થશે. વ્યક્તિની અલગ અલગ ક્ષમતા હોય છે, તે આપણે સ્વીકારીને ચાલવાનું હોય છે. પરીક્ષામાં માર્ક વધે કે ના વધે, પરંતુ આપણા સ્નેહીજનના હૃદયમાં આપણા માર્ક ના ઘટે તેવું આ બોર્ડની પરીક્ષા દરમિયાન આપણે ધ્યાન રાખીએ તો બહુ સારું. હવે ગોલ્ડન ટિપ્સ 1માં આપણે પ્રવેશ કરીએ. આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા અનુભવ હું તમારી સમક્ષ શેર કરું છું. તમારે જેટલો એમાં ઉપયોગી લાગે એટલું તમે એનું પાલન કરશો. પૂરતી ઊંઘ લ્યો. ગોલ્ડન ટિપ્સ નંબર 1, પૂરતી ઊંઘ લ્યો. મોદીજીએ પણ પરીક્ષા પે ચર્ચામાં આમાં ખૂબ ભાર મૂકેલો છે. 6 થી 8 કલાકની ઊંઘ તેમની ઉંમર મુજબ અત્યારે એમની અનિવાર્ય જરૂરિયાત છે પરીક્ષાના સમયે ખાસ. કારણ કે જો પૂરતો આરામ થયેલો હશે તો જ સારામાં સારી સ્ફૂર્તિથી તૈયારી થશે. મગજ અને શરીરને પૂરતો આરામ મળેલો હશે તો જ શાંત ચિત્તે પેપર લખી શકાશે. વિદ્યાર્થીઓ અવારનવાર જે આ પ્રશ્નો અમારી સમક્ષ રજૂ કરતા હોય છે કે સાહેબ પેપર આવડતું હતું પણ છૂટી ગયું. પરીક્ષા ખંડની બહાર જ્યાં સુધી હતા બધું જ યાદ હતું, લખીને બહાર નીકળ્યા પાછું યાદ આવી ગયું, પણ પેપરમાં ભૂલી ગયા. આગળ જોઈએ તો નાની નાની માઇનોર પરીક્ષામાં મિસ્ટેક થઈ. આ બધાનું ખૂબ જ અગત્યનું એક જ કારણ છે થાકેલ શરીર અને થાકેલ મગજ. તમે કેટલી ક્વોન્ટિટીમાં કેટલા કલાક વાંચ્યા એ જરૂરી નથી, પરંતુ સ્ફૂર્તિથી શાંત ચિત્તે તમે વાંચી શક્યા, તૈયારી કરી શક્યા અને પેપર આપવા ગયા ત્યારે સંપૂર્ણ શારીરિક અને માનસિક રીતે ફ્રેશ હો અને પેપર લખો. તે માટે પૂરતી ઊંઘ અનિવાર્ય છે. યોગ્ય લાગે તો આને આચરણમાં મૂકજો. ગોલ્ડન ટિપ્સ 2, પરીક્ષા સમયે તમે તમારી તૈયાર કરવાની પદ્ધતિને જાળવી રાખવી, તેમાં કોઈ જ મોટો ફેરફાર ન કરવો. આનો અર્થ આખા વર્ષ દરમિયાન ઘણાએ ખૂબ સારી મહેનત કરી, ખૂબ સારી પ્રેક્ટિસ કરીને સવારે વહેલા ઉઠીને વાંચવાની ટેવ પાડી હોય છે અને ઘણાએ ને રાત્રે મોડા સુધી વાંચવાની ટેવ પડી ગઈ હોય છે. એમને એ અનુકૂળ હોય છે. હવે સવારે વહેલા ઉઠીને વાંચવું એ સર્વોત્તમ છે, સર્વમાન્ય છે, પરંતુ પરીક્ષાની તૈયારીમાં આગલા દિવસોમાં એમાં મોટો ફેરફાર કરીએ
તો રાત્રે વહેલા સુવા આપણે પ્રયત્ન કરીએ. રાત્રે વહેલા ઊંઘ આવે નહીં, સવારે વહેલા ઉઠવું જ પડે. ઊંઘ પૂરી થઈ ના હોય, આ શરીરમાં સ્ફૂર્તિ ના હોય, એટલે જેવા જોઈએ એવી રીતે શાંત ચિત્તે ફ્રેશ માઇન્ડથી તૈયારી થાય નહીં. અને સંતોષકારક તૈયારી ન હોવાથી પછી સ્ટ્રેસ વધે. રાઈટ? માટે તમને જેમ સંતોષ થાય તે તમારી પદ્ધતિને વળગી રહેવા માટે નમ્ર વિનંતી છે. ગોલ્ડન ટિપ્સ 3માં પ્રવેશ કરીએ. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે અનિવાર્ય છે શારીરિક અને માનસિક તબિયત. જેટલી સારી હોય તેટલી આપણને સફળતા મળે. આ સર્વમાન્ય અને સર્વ સ્વીકાર્ય વસ્તુ છે. તો બોર્ડની પરીક્ષા દરમિયાન અને અત્યારે વિદ્યાર્થીઓની ઉંમર અને કુદરતી વાતાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સાથે થોડી ચર્ચા કરીને શારીરિક તબિયત માટે શું ધ્યાન રાખવું એ સહેજ આપણે વિચારીએ. તો 6 થી 8 કલાકનો પૂરતો આરામ જરૂરી છે. યોગ્ય ઘરનું જ પાછું તમને ભાવતું પણ સાદું ભોજન અને ટાઈમસર લેવું જોઈએ. અને ભૂખ કરતા થોડુંક ઓછું જમવું જોઈએ, જેથી સ્ફૂર્તિ જળવાઈ રહે. અત્યારે તળેલું, બહુ ગળ્યું, તીખું, મસાલેદાર, ઘરની બહાર બનતી વસ્તુઓ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ડબ્બા પેક વસ્તુઓ અને પડીકાના ભોજનનો થોડોક ત્યાગ આપવો પડે છે. રાઈટ? ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સથી બચવું જોઈએ. ફ્રીજના ઠંડા પાણીથી પણ અત્યારની સિઝન મુજબ બચીએ તો ખૂબ સારું રહે છે. આ ઉપરાંત સવારે વ્યવસ્થા મુજબ આપણા વડવાઓ કહેતા હતા લીંબુ પાણી કે કોઈ ફ્રૂટ જ્યુસ લઈએ, બપોરે જમ્યા પછી આપણે છાશ લઈએ અને રાત્રે સૂતી વખતે દૂધ પીએ કે જેથી આપણે સવારે ઉઠીએ તો આપણે થોડાક એનર્જેટિક રહીએ. નાસ્તો હળવો હોવો જોઈએ. આપણે પરીક્ષાની તૈયારી કરતા હોય, સ્ટ્રેસ હોય, ઘરમાં ને ઘરમાં હોઈએ, ભૂખ લાગે તો અવારનવાર ફાંકડો મારવા કંઈક જોઈએ. તો એમાં મમરા છે, સલાડ છે, અત્યારની સિઝન મુજબ ધાણી, ચણા, ખજૂર, ગોળ, સિઝનના ફ્રૂટ્સ ને આપણે સ્થાન આપી શકતા હોઈએ છીએ. અને તૈયારીના દિવસોમાં એટલે કે પરીક્ષાની આગલા દિવસોમાં જ્યારે રજા હોય ત્યારે આપણે 2 થી 3 લીટર એટલે કે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. પરંતુ ઘરે વારે બાથરૂમ જવામાં ફ્રેશ થવા જવું પડે તેની ચિંતાને કારણે વિદ્યાર્થીઓ એને અવગણતા હોય છે. પરંતુ તમે એ પાણી પીશો તો ખૂબ ફ્રેશ રહેશો. બાથરૂમ જવાની ચિંતામાં પડવાનું નથી. રાઈટ? ગોલ્ડન ટિપ્સ 4. વિદ્યાર્થીઓ સ્નેહીજનો સાથે જે અપેક્ષા રાખતા હોય, અમારી સાથે જે એણે સંવાદ કર્યો હોય, એના આધારે હું એક નમ્ર અપીલ કરવા જઈ રહ્યો છું કે આમાં તમે પૂરતું ધ્યાન આપશો તો પરીક્ષા ખૂબ સારી રીતે પસાર થશે. સ્નેહીજનોનો સ્નેહભર્યો સહકાર એ ગોલ્ડન ટિપ્સ 4 છે. સલાહનો મારો નહીં, પણ સ્નેહભર્યો સહકાર આપો. એને સ્વીકારી લો કે એ જેવો છે એવો આપણો છે. વિદ્યાર્થીઓને એકાંત ના આપો. બહુ ડેન્જર વસ્તુ છે આ. વિદ્યાર્થીઓને એકાંત ના આપો. વારંવાર તેના વાંચન સ્થળે ધ્યાન આપો. શક્ય હોય તો એની સાથે બેસીને તમે પણ કંઈક વાંચો અને એની સાથે રહો. આ તમને બહુ જ ફાયદાકારક થશે. તમારી હાજરીમાં જરૂરિયાત પૂરતો પરીક્ષામાં ઉપયોગી હોય તેવો જ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય તેની તમારે ખૂબ ધ્યાનપૂર્વક તકેદારી રાખવી પડશે. નહીંતર તરત ચૂકથી આપણે ખૂબ મોટી ખોટ ખાઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓના માટે હાથ ફેરવો. એને તમે તમારી લાગણી રજૂ કરો. અમે તમારી સાથે જ છીએ. તારું જે પરિણામ આવશે મને સ્વીકાર્ય છે. તું તારી જાતે તારા મુજબ ખૂબ સારામાં સારી મહેનત કર. અમે તારી સાથે છીએ. આ એને ખૂબ બળ આપશે. એની પરીક્ષા સારી જવામાં એને ખૂબ મદદરૂપ થશે. તેની સાનુકૂળતાઓને થોડીક પ્રાયોરિટી આપીએ. એને ટાઈમ ટેબલને આપણે અનુસરવા માટે પ્રયત્ન કરીએ. રાઈટ? ઓકે. ઘરનું વાતાવરણ અતિ ગંભીર અને ગમગીની વાળું ના બનાવીએ એનું ચોક્કસપણે ધ્યાન રાખીએ. ચોક્કસ ટકા માટેનું કોઈ જ પ્રકારનું પ્રેશર ના કરીએ તો સારું. હળવી વાતો કરીએ, હસતું ખેલતું વાતાવરણ રાખીએ, સમૂહ પ્રાર્થનાને ખૂબ સ્થાન આપીએ. ખૂબ ફાયદો થશે. વિદ્યાર્થીઓએ સ્નેહીજનો સાથે, ફેમિલી મેમ્બર સાથે જે એની અપેક્ષા રહેતી હોય છે, એનું દુઃખ એ વ્યક્ત કરતા હોય છે, એને અત્યારે આ મુદ્દા લીધેલા છે. આપને અનુકૂળ હોય તો રાખજો. આપણે 4 ગોલ્ડન ટિપ્સ જબરદસ્ત રીતે સાંભળી. હવે આપણે આગળ વધીશું. તમે જેમ જેમ આગળ જતા જશો તેમ તમને અનુભવાશે કે આમાં બહુ જ જબરદસ્ત ટેકનિકો આપેલી છે. મેં અગાઉ કહી ચૂક્યો છું, નાની ચૂક ને કારણે વિદ્યાર્થીઓનું પરીક્ષા બગડતી હોય છે.
કદાચ આપણે પણ એ ચૂકના ભોગ ના પડીએ. તો આવો ગોલ્ડન ટીપ 5માં પ્રવેશ કરીએ કે ઘરેથી પરીક્ષા સ્થળે તમે જતા પહેલા ઓછામાં ઓછા 1 કલાક પહેલા વાંચવાનું બંધ કરી દેવાની મારી હાથ જોડીને નમ્ર અપીલ છે. આ ખાસ બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે ઘડિયાળનો કાંટો જેમ જેમ પરીક્ષાના સમયની નજીક પહોંચતો જાય એમ વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રકારનો સ્ટ્રેસ અનુભવતા હોય છે. આ દરમિયાન કોઈ ચોક્કસ પ્રકારનું વાંચેલું તેના સ્ટ્રેસમાં વધારો કરે છે, ઘટાડો કરતું નથી. તો આ 1 કલાકમાં શું કરવું એ પણ બહુ જ અગત્યનો છે. તો ભગવાનને પ્રાર્થના કરવી, પોતાના કોઈ ગુરુજી હોય તો એને પ્રાર્થના કર્યા કરવી. તમારી તૈયારી મુજબ તમને સફળતા મળવાની છે, તમારું પેપર સારું જ જવાનું છે. હું ખાસ યાદ રાખજો, તમારી તૈયારી મુજબ બોલું છું. આગળ આપણે ખૂબ સારી છણાવટ કરીશું. છેલ્લે સુધી વિડીયો જોજો. કોઈ દિવસ નહીં સાંભળ્યો હોય એવી જબરદસ્ત ટિપ્સો મળશે તમને. સફળતા મળશે જ, તમારું પેપર સારું જ જશે એવા પોઝિટિવ વેવ્સ આપવાના. હવે ઘણા લોકો પોશાકમાં, મેકઅપમાં ઘણો ટાઈમ બગાડતા હોય છે. પહેલા પરીક્ષા આપવા જઈએ છે. કોઈ ફેશન કોર્સો કે કોઈ સારા પ્રસંગમાં આપણે જતા નથી. રાઈટ? એટલે પોશાક સાદો રાખવો, ભારતીય રાખવો, બહુ આટાટોપ મેકઅપમાં ટાઈમ બગાડવો નહીં. વારંવાર ઊંડા શ્વાસ લઈ છોડવા, જેથી સ્ટ્રેસ રિલીફ થાય. આ તો બહુ જ અગત્યનો ટોપિક છે. તમારા કોઈ પણ મિત્રો સાથે તમે જે તૈયારી કરી હોય અને એણે જે તૈયારી કરી એનું અરસપરસ આદાન પ્રદાન કરવાનું ટાળો. ઈર્ષાને કારણે કોઈ કંઈક વધારે કહી દેશે તો તમે સ્ટ્રેસમાં આવી જશો. એટલે એ બધું ટાળવાનું હોય છે. પરીક્ષા આપવા જતી વખતે દૂધ, ચા, કોફી ના પીવી, કારણ કે એ સ્ટ્રેસમાં જો આ બધું પીવામાં આવે તો પેટમાં ગડબડ થવાના ઘણા અનુભવો વિદ્યાર્થીએ રજૂ કરેલા હતા. એના બદલે આપણે હળવો નાસ્તો લઈ શકીએ. શરબત, જ્યુસ કે ફ્રૂટને સ્થાન આપવું જોઈએ. આપણા વડવાઓ આપણને દહીં અને સાકર દ્વારા મોડું મીઠું કરાવીને વિદાય આપતા હતા. રાઈટ? તો પોતાના પર ભરોસો રાખવો અને આ નાની નાની બાબતોને ધ્યાન રાખીએ. હવે આગળ જબરદસ્ત પ્રશ્ન આવી રહ્યો છે, ખૂબ મજા આવશે. ફેમિલી સાથે આ સેશનને છેલ્લે સુધી નિહાળશે એને 100% કહું છું, પરીક્ષામાં ખૂબ 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 સારો ફાયદો થશે જ. અને હવે આપણે ગોલ્ડન ટીપને થોડીક અટકાવીશું અને વચ્ચે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે પ્રશ્ન શિક્ષક આગળ રજૂ કરતા હોય છે એવા 1-2 પ્રશ્નો નિહાળીશું અને શિક્ષક એનો શું જવાબ આપતા હોય છે તે પણ આપણે અહીં ચર્ચા કરીશું. મોટા ભાગના વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર, મમ્મી પપ્પા કે કોઈક વડીલ અમને સલાહ આપતા હોય તો અમને ગમતું નથી. સામે બોલાઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે. ઘણીવાર સામે બોલતા નહીં પણ મનમાં બહુ ગુસ્સો આવે છે, મૂડ જતો રહે છે અને પછી પાછો પસ્તાવો બી બહુ થાય છે. એટલે કે માઇન્ડ ડિસ્ટર્બ થાય છે, ભણવામાં મજા આવતી નથી. તો અમે વિદ્યાર્થીઓને જવાબ આપીએ છીએ કે બકા, વાસ્તવિકતા સ્વીકારવાથી જ મગજ શાંત રહેશે. મગજ શાંત રહેશે તો જ સારામાં સારી તૈયારી થશે અને સારામાં સારી શું થશે? પરીક્ષા જશે. તો હવે શું? તો કે મમ્મી પપ્પાના વાણી વર્તન કડવા હોઈ શકે છે, પરંતુ એમની લાગણી મધ જેવી મીઠી હોય. તમે એમની લાગણી તરફ દ્રષ્ટિ ફેરવો અને આ બધી જ વસ્તુ સનાતન સત્ય છે. તેમણે દુનિયા તમારા કરતા વધારે જોઈ છે. જીવનમાં ભણતરની શું અગત્યતા છે તેમને તમારા કરતા વધારે ખબર પડે છે, એવું દરેક વિદ્યાર્થીએ સ્વીકારવું જોઈએ. તેમણે પોતાની જિંદગીમાં ખૂબ દુઃખ વેઠીને, પોતાના પેટ કાપીને તમને ખબર ના પડવા દીધી હોય એવી તમારી તમામ જરૂરિયાતો એમણે પૂરી કરી છે. એમના જીવનનું એક જ લક્ષ્ય હોય છે કે એમના સંતાન કેમ સુખી થાય. તેના માટે તેઓ રાત દિવસ મથતા હોય છે. આ વાસ્તવિકતા તમારે સ્વીકારવાની છે. અને વાંકમાં વિદ્યાર્થી જ છે, કારણ કે આ ઉંમરે સારામાં સારી રીતે ભણવું એ એની મુખ્ય ફરજ છે. અને એ માટે વાલી દ્વારા તો તમામ જરૂરિયાત સંતોષાય છે, પણ સરળ ચૂક વિદ્યાર્થીથી જ થઈ છે. તો આપણે ભૂલમાં છીએ તો આપણે આપણી ભૂલ સ્વીકારીને તો મગજ શાંત રહેશે. રાઈટ? અને મા બાપનો અનાદર કરશો તો જીવનમાં કોઈ દિવસ સુખી થવાના નથી. આ વાત ગોખી રાખજો. બીજા સૂત્ર નહીં ગોખાય તો ચાલશે, પણ આ અગત્યમાં અગત્યનું સૂત્ર છે. તેમની સામે ન જ બોલાય,
સોરી હું ધ્યાન રાખીશ તેવી વિનમ્રતા રખાય। એક વાત ખાસ કહી દઉં કે જનરેશન ગેપને કારણે જે વાલી દ્વારા ઘણું બધું કહેવામાં આવતું હોય છે, પરંતુ આપણી ક્ષમતા એટલી હોતી નથી, તો એમની દરેક વસ્તુને આપણે અનુસરી શકીએ એ પણ શક્ય હોતું નથી, પણ સરળતાથી સોરી કહીને વિનમ્રતા રાખવી એ આપણી પહેલી ફરજ છે। વિદ્યાર્થીઓનો જબરદસ્ત બીજો પ્રશ્ન એમની ભાષામાં મેં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે। મારી સ્નેહીજનોને નમ્ર અપીલ છે કે પરીક્ષાના સમયમાં થોડીક આપણે ધીરજ રાખવી, તાત્કાલિક કોઈક રિએક્શન ન આપી દેવું એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુખરૂપ રહેશે। પ્રશ્ન જોઈને ઘણાને એમ લાગશે કે મારી જોડે આવું જ થાય છે, સર 1 થી 2 કલાક ઈમાનદારીથી વાંચ્યા છતાં કોઈ એની નોંધ ના લે। બિચારાએ ખૂબ શાંતિથી 1-2 કલાક બહુ જ મસ્ત વાંચ્યું હોય, ત્યારે એની આજુબાજુ કોઈ ફરક્યું જ ના હોય, આવું બને છે, રાઈટ। અને જેવા ઊભા થાય એમાં કોઈ પ્રગટ થઈ જાય, આ એ લોકોના શબ્દ છે, અને પછી જે ફાયરિંગ કરે તે સાહેબ સહન થતું નથી, કારણ કે એને ઈમાનદારીથી બચારાએ વાંચ્યું હોય, બરોબર। હવે કે વાંચીએ તોય સાંભળવાનું, ના વાંચીએ તોય સાંભળવાનું, પછી વાંચવાનું મૂડ જ આવતો નથી। પછી અમે જે એને જવાબ આપીએ છીએ કે બકા તું વાંચીશ તે કોઈની પર ઉપકાર કરતો નથી, તું તારા કેરિયર માટે, તારી પરીક્ષા સારી જાય એના માટે મહેનત કરું છું, અને આખા વર્ષ દરમિયાન તમે જે તમારું વાણી વર્તન રાખ્યું હોય એના દ્વારા તમારી એક ક્રેડિટ ઊભી થઈ હોય છે। તમે જેવો વિશ્વાસ સંપાદન આજુબાજુ વાળામાં કર્યો હોય ત્યારે પરિસ્થિતિ આવે તે મુજબ એવું જ રિએક્શન તમને મળતું હોય છે। એ આપણા કરેલા હોય એ આપણે જ ભોગવવાના હોય છે, કારણ કે તમારા સ્નેહીજનોને એવો વિશ્વાસ જ નહીં હોતો કે તમે આટલું એકાંતમાં કોઈની ગેરહાજરીમાં આટલું સારું વાંચી શકો, એમાં વાંક આપણો જ છે, રાઈટ। માટે બકા પરીક્ષા આપણી છે, આપણે ખૂબ શાંતિથી આપવી છે, એટલું જતું કરવું, સખત મહેનત કરવી અને સારા પરિણામ આપીને આપણે આપણો વિશ્વાસ પાછો સંપાદન કરવો। પણ નમ્ર વિનંતી છે વડીલોને કે તાત્કાલિક કોઈ જ બાબતે અત્યારે રિએક્શન આપવો નહીં, રાઈટ। પાછા આપણે નાની નાની ટેકનિક એટલે કે ગોલ્ડન ટિપ્સમાં પ્રવેશ કરીએ। ગોલ્ડન ટિપ્સ 6 અને 7 આપણે ભેગી લઈશું। અત્યારે પરીક્ષાના સમયે જે ટ્રેન્ડ અનુભવાય છે જેમાં વિદ્યાર્થીઓ જાણે અજાણે ફસાઈ જતા હોય છે તે છે આઈએમપી અને મોસ્ટ આઈએમપી ના ચક્કરમાં પડવું, બરોબર। આ ખાસ યાદ રાખજો બકા કે જિંદગીની પરીક્ષામાં તમારી ક્ષમતા મુજબ તમે સખત મહેનત કરશો તો જ સફળતા મળશે, બધે આઈએમપી અને મોસ્ટ આઈએમપી ચાલતી નથી, આ ખાસ યાદ રાખજો। આઈએમપી અને મોસ્ટ આઈએમપીમાં વિદ્યાર્થી જ્યારે બળાપો રજૂ કરતા હોય છે કે એમણે એમની અપેક્ષા કરતા ખૂબ વધારે સમય અપાઈ જાય છે અને એની સામે એમને ખૂબ જ ઓછું વળતર મળતું હોય છે। હા, સામાન્ય વિદ્યાર્થી જેને પાસ થવામાં તકલીફ પડતી હોય, જેને આખા વર્ષ દરમિયાન બહુ સારી મહેનત ન કરી હોય અને સામાન્ય ટકા લાવવા હોય, એને કદાચ આ વસ્તુ ઉપયોગી થતી હોઈ શકે છે, રાઈટ। પરંતુ આ ચક્કરમાં ન પડવું એવી નમ્ર અપીલ છે। હા, ગોલ્ડન ટિપ 7 મુજબ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારે આખા વર્ષ દરમિયાન કોઈક સ્કૂલ ટીચર, કોઈક ટ્યુશન ટીચર કે કોઈ ઓનલાઈન ટીચર, તમને જેના પર ટ્રસ્ટ હોય તેવા કોઈ એકને જ આપણે અનુસરવાનું હોય છે, અને એના અનુભવ અને એના માર્ગદર્શન મુજબ તમે કામ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે, બરોબર। ખોટા ભ્રામક પ્રચારોથી મહેરબાની કરીને બચજો। આ સેશન તમે જ્યારે નિહાળશો તમને એક અફસોસ તો અવશ્ય રહેશે કે આ કદાચ વહેલા મળી ગયું હોત તો હજુ પણ સારું પરિણામ આવત, કેમ કે એવી જોરદાર ગોલ્ડન ટિપ્સ નાની નાની ટેકનિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ। તો હજુ પણ તમને આ સેશન મળે કે તાત્કાલિક એને શેર કરી દેજો, અને ચેનલ પર તમે નવા હો તો એને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેવા વિનંતી છે। હવે આ એક બહુ જ મોટો લેસન છે, બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારી જોડે આપણે આપણી જાત સાથે પણ આપણી કેપેસિટી કરતા ઘણી વખત વધારે અપેક્ષા રાખીને આપણે ખૂબ મોટી ખોટ અનુભવતા હોઈએ છીએ। આ જીવનમાં બહુ શીખવા જેવું છે। દાખલા તરીકે મને કોઈ બહુ મોટિવેટ કરે અને 20 કિલોનું વજન ઉચકવા માટે હું મોટિવેટ થઈ જાઉં, ફોર્મમાં આવી જાઉં અને એને 20 કિલોનું વજન ઉઠાવું, પછી મને ઉઠાવવા માટે 2-3 જણની જરૂર પડે, મારે મારી ક્ષમતા, મારી કેપેસિટી સ્વીકારી લેવી પડતી હોય છે,
દાખલા તરીકે તમને ખબર છે કે તમે 80% લાવવા માટે તમારી જે તમે તૈયારી કરી હોય, તમને ખબર જ હોય કે ભાઈ 80% લાવવા માટે હું સક્ષમ છું, રાઈટ? હવે કોઈક બહુ મોટિવેટ કરે અને હવે તમે 95% લાવવા જ દેવા છે, એમાં વધારે પડતો સ્ટ્રેસ વિદ્યાર્થીઓને આવી જાય છે. એટલે પોતાની ક્ષમતા અને મોટિવેશનલ એ બધું ખૂબ શાંતિથી બેલેન્સ કરવું પડતું હોય છે. દેખાદેખીમાં ફસાવું નહીં, તમારી ક્ષમતા અને તમારી તૈયારીને સ્વીકારવાની અને 100માંથી 100 પાક્કા આવા ભ્રામક પ્રચારોથી બચવા માટે પ્રયત્ન કરશો, તમને ખૂબ ફાયદો રહેશે. અને એક જોરદાર વસ્તુ કહું છું કે તમારી ક્ષમતા પર પણ પાછો તમે વિશ્વાસ રાખજો. તમે ભૂતકાળના વર્ષો વિચાર કરો કે પરીક્ષાના છેલ્લા દિવસોમાં તમે 100% જાન લગાવીને મહેનત કરી હોય તો તમે ખૂબ સારી રીતે પરીક્ષાને એન્જોય કરીને આપી હતી અને સારામાં સારું રિઝલ્ટ આવ્યું હતું. તો એ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે તમે આજે પણ સક્ષમ છો. મંડી પડો તમારી ક્ષમતા મુજબ અને તમારું જોરદાર રિઝલ્ટ આવશે ને આવશે. મફતનું લેવાય નહીં, બહુ પ્રચલિત કહેવત છે. અમારે તમારી જોડે કોઈ જ અપેક્ષા નથી. તમે જેવી રીતે સતત મોટિવેટ થઈ રહ્યા છો એવી રીતે અમે પણ મોટિવેટ થઈએ. તેના માટે તમે ચેનલ પર નવા હો તેને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, વધુમાં વધુ સ્નેહીજનો સાથે શેર કરીને એના આશીર્વાદ અપાવજો અને વિડીયોને લાઈક અવશ્ય કરજો. હવે જબરદસ્ત ટેકનિક તૈયાર કરવાની માસ્ટર ટેકનિક, ખૂબ જ અનુભવ સિદ્ધ અને સફળ પદ્ધતિ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આપણે પરીક્ષા વખતે હવે આપણને ખબર છે કે આપણે આ સબ્જેક્ટની પરીક્ષા આપવાની છે અને એની તૈયારી માટે મારે આટલી વસ્તુની જરૂર પડશે. એ તમામ સામગ્રી તમારે તમારા વાંચન ખંડમાં અગાઉથી જ મૂકી દેવી પડે, જેથી નાની બાબતે આ રહી ગયું એના માટે તમારે ઘડી ઊભું થવું પડે, તમારી એકાગ્રતા ના તૂટે એના માટે આ અગાઉથી જ પ્લાનિંગ કરી દેવાનું. અને અગાઉ જે પેપર પતી ગયું છે એની કોઈ સામગ્રી હોય તેને યથાયોગ્ય સ્થાને મૂકી દેવાની. ક્લિયર? ઓકે. હવે જે ખૂબ સફળ પદ્ધતિ છે, તમે કદાચ પહેલી વખત સાંભળતા હશો પણ અનુભવ સિદ્ધ અને સક્સેસ પદ્ધતિ છે, એ છે 2:1 પ્રમાણમાં તૈયારી કરવી. શું છે આ 2:1 પ્રમાણમાં? તો મોટા ભાગના વિદ્યાર્થીઓને પોતાને જે સારું આવડતું હોય એ પહેલા તૈયાર કરતા હોય છે. જે ઓછું આવડતું હોય, ઓછી ખબર પડતી હોય, થોડુંક અઘરું લાગતા હોય એને એવોઇડ કરતા હોય છે. પરીક્ષાનો કાંટો જેમ નજીક આવે તેમ વિદ્યાર્થીને સ્ટ્રેસ પડતો હોય છે અને છેલ્લે આ બધું અઘરું જ બાકી હોય છે, એટલે સ્ટ્રેસ વધે છે. એટલે એ શાંત ચિત્તે પરીક્ષા આપવા જઈ શકતો નથી, એના માઇન્ડ ઉપર ઘણી ખરાબ અસર થતી હોય છે. એટલા માટે આપણે આ સફળ પદ્ધતિ આપી કે જ્યારે તમે રેગ્યુલર તૈયારી રિવિઝન અત્યારે કરી રહ્યા છો તે દરમિયાન તમે 2 સહેલા પ્રશ્નો લો, એની સાથે એક થોડોક અઘરો પ્રશ્ન પણ લેતા જાઓ. તમને પણ નહીં ખબર પડે કે તમે ખૂબ સારી રીતે આગળ તૈયારી કરી રહ્યા છો. એમાં ઘણા વિદ્યાર્થીઓ એવી પણ રીતે કરી શકે છે કે તે 2 સહેલા ચેપ્ટર લે અને એક અઘરું ચેપ્ટર લે, એ પણ લઈ શકાય છે. આ સફળ પદ્ધતિ છે, પણ આ જ રીતે તૈયાર કરવું એવો કોઈ દાવો કરતા નથી, એ તમારી અનુકૂળતા છે. હવે તમે લાસ્ટ રિવિઝન કરી રહ્યા છો તો છેલ્લા 3 કલાક માટે તમારે ફાઇનલ રિવિઝન માટે આપવા જોઈએ. એટલે ચાલુ રિવિઝન દરમિયાન તમને ખબર પડે કે આ પ્રશ્નને મારે ફરી એકવાર હજુ જોવો પડશે, તો ચોક્કસ પ્રકારની ત્યાં નિશાની કરી શકાય અથવા પેજ વાળીને તમારે રાખી મુકાય, જેથી ફટાફટ છેલ્લે તમારે જોવાનું હોય એ તમે જોઈ શકો. રાઈટ? અને હવે એક જોરદાર ટેકનિક આપું છું કે બધા જ મોટા ભાગના વિષયોની ગવર્મેન્ટે બ્લુપ્રિન્ટ રજૂ કરી દીધી હોય છે. બ્લુપ્રિન્ટ એટલે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, વિકલ્પ સહિત કેટલા ગુણનું પૂછાશે, કયા પ્રશ્નમાં એ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે, આ બધું અગાઉથી મોટા ભાગે નક્કી હોય છે. રાઈટ? તો જેમ તમારી તૈયારી થતી જાય તો તમે કેટલા માર્કની તૈયારી થતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એ તમારે નોંધ રાખવાની. એટલે તમને ચોક્કસ મોટિવેશન મળતું રહેશે, તમારો ઉત્સાહ વધતો રહેશે. હવે ખૂબ જ નાની બાબતો ખૂબ ઝીણવટપૂર્વક આપણે રજૂ કરી રહ્યા છીએ, જેથી વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ના વધે એનો આપણે ધ્યાન રાખીને આ બધા મુદ્દા લખી રહ્યા છે. જો બહુ મજા આવશે કે તમારો કંપાસ બોક્સ, આપણે પરીક્ષા આપવા નીકળીએ ત્યારે કંપાસ બોક્સ કે પાઉચ અને સાથે રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ આપણે જોડે લઈ જવાની હોય.
પરંતુ એનું સ્થાન આપણે પહેલેથી જ ફિક્સ રાખી દેવાનું હોય, કારણ કે છેલ્લી ઘડીએ કંઈક આગુ પાછું થઈ ગયું હોય શરત ચૂકથી તો એમાં ટાઈમ બગડે છે. છેલ્લો કલાક સાચવવો બહુ જ અગત્યનો હોય છે, એટલે એને ચોક્કસ સ્થાને મૂકી રાખીએ તો ખૂબ સારું રહેશે. રાઈટ. હવે બીજું, બેસ્ટ ઓફ લક. એમાં ફિઝિકલી અને સોશિયલ મીડિયા દ્વારા ખૂબ સમય વિદ્યાર્થીઓ બગાડતા હોય છે. તેમાં તમારે તમારા સમયનો વિવેક રાખવો. હું ના નથી પાડતો કે આમાં તમે ના પડશો, પરંતુ એમાં વિવેકપૂર્વક સમય રાખવો જોઈએ. અને તમારા ઈષ્ટદેવ, તમારા ભગવાન, પૂજ્ય ગુરુજી અને સ્નેહીજનોના આશીર્વાદ આપણા માટે પૂરતા છે આપણું લકને બેસ્ટ કરવા માટે. એવો સંતોષ પણ રાખવો જોઈએ. હવે જબરદસ્ત આપણે ગોલ્ડન ટિપ્સ તરફ આગળ જઈ રહ્યા છીએ. એક બહુ જ ઘણા અનુભવ થયા હોય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાના સમય સ્ટ્રેસમાં હોય છે. બધાને સાનુકૂળ પરિસ્થિતિ નહીં હોતી, દરેકની પરિસ્થિતિ અલગ હોય છે, ઘણાને ખૂબ મજબૂરી હોય છે. પણ શક્ય હોય તો વિદ્યાર્થીને જો વાલી લેવા મૂકવા જાય પરીક્ષા સ્થળે તો એ આપણા માટે હિતાવહ છે, કારણ કે શરત ચૂકથી કંઈક ન બને એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. શક્ય હોય તો આને સ્વીકારજો. રાઈટ. ઓકે, નેક્સ્ટ વિચારીએ તો હવે આપણે પ્રવેશી રહ્યા છે ગોલ્ડન ટિપ્સ પરીક્ષા ખંડમાં આવી ગયા છીએ. પેપર કેવી રીતે શાંત ચિત્તે લખવું, નાની નાની ભૂલોથી કેવી રીતે બચવું, એની આપણે ગોલ્ડન ટિપ્સ, ગોલ્ડન ટેકનિક તરફ આગળ વધીશું. કે પેપર લખતી વખતે જે પ્રશ્નોના જવાબ તમને સારી રીતે આવડતા હોય તેને પૂરતો ટાઈમ આપીને લખી નાખવા, વિચારવું જ નહીં. જેમાં થોડોક સંકોચ હોય તેવા પ્રશ્ન માટે યોગ્ય જગ્યા છોડીને આગળ વધવું. પ્રભુનું સ્મરણ કરતા રહેવું, હિંમત રહેશે. પેપર વાંચતી વખતે આપણે પેપર વાંચવાનો આપણને સમય આપે છે ત્યારે આપણી અપેક્ષા બહારનો કોઈ પ્રશ્ન દેખાઈ જાય તો તેની ચિંતા અત્યારે છોડી દેવાની. આવડતું હોય તેના પર ફોકસ કરવાનો અને ખૂબ ધ્યાનથી એને સારી રીતે લખી નાખવાના. પરીક્ષાના સમયમાં થોડુંક વાતાવરણ સોસ પડે એવું હોય, સ્ટ્રેસને લઈને બી સોસ પડે, તો મોઢામાં સોસ ના પડે એવી કોઈક વસ્તુ તમે રાખી શકો તો સારું છે. સાકરનો ટુકડો અથવા તમને જે અનુકૂળ હોય, તો તમને સોસ ના પડે, તમે ફ્રેશ રહો, એના માટે પણ આ ટિપ્સ તમને કામ આવી શકે એમ છે. આગળ વધીએ. હવે આપણે તદ્દન નવી પેનથી, આ બહુ જ અગત્યની ટેકનિક છે, તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય એવી નાનામાં નાની બાબતો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. બધાને મોહ હોય છે કે આપણે દરેક પેપર નવી પેનથી, તદ્દન નવી પેનથી લખવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે કોઈ પણ તમે પેન લેશો તો શરૂઆતમાં એ પેન આછી હોય છે અને વિદ્યાર્થીએ ભારથી લખવું પડે છે. સર્વસામાન્ય અનુભવ છે, જેથી તમારો સમય બગડતો હોય છે. અમે પ્રેક્ટિસ દરમિયાન આ અનુભવાયેલું છે કે 30 મિનિટમાં જે કામ થવાનું હોય તેમાં 35 થી 40 મિનિટ દરેકને અલગ અલગ અનુભવ થતા હોય છે, પણ લગભગ આવું થતું હોય છે. હવે પરીક્ષામાં 5 થી 10 મિનિટ જો આપણી આ નાની ટેકનિક બચાઈ જાય તો આપણું પેપર ખૂબ સારું જઈ શકે એમ છે. આના માટે આપણે આનો ઉપાય શું કરવાનો હોય છે, તો આપણે જ્યારે ઘરે ચાલુ પ્રેક્ટિસ રિવિઝન કરતા હોઈએ ત્યારે નવી પેનથી પ્રેક્ટિસ કરવાની. રાઈટ. હવે પેન સ્મૂથ થઈ ગઈ, આપણને ખબર પડી કે હવે પેન સ્મૂથ થઈ ગઈ તો એને સાઈડ પર. હવે પેપર દીઠ 2-3 પેનો રાખો. પછી હવે પેપર તમે લખી રહ્યા છો સ્મૂથ પેનથી, હવે થોડોક સમય જાય એટલે તમને યાદ રહેશે, તમને અનુભવાયેલું હશે કે પેપર આપણા હાથ ઉપર અને પ્રશ્નપત્ર પર થોડાક ઇંકના ડાઘા પડતા હોય છે, જેને મેં કીધું હસતા એક છોકરાએ મને કીધું, સાહેબ પેન મહેંદી મૂકે છે. ત્યારથી મને મગજમાં બેસી ગયું હતું આ કે મહેંદી મૂકવાનું શરૂ કરે તો તરત જ તમારે પેન બદલી કાઢવાની અને બીજી જે સ્મૂથ કરીને પેન લઈ ગયા છો એના વડે લખવાનું ચાલુ કરી દેવાનું. આગળ હવે ગોલ્ડન ટિપ્સ 13 અને 14, નાની નાની બાબતો પણ ખૂબ જ ઉપયોગી બાબતો. રાઈટ. એક વાર પણ કોઈક વિદ્યાર્થીનો આનાથી વધી જશે નહીં, એના હૃદયના જે આશીર્વાદ મળશે અમને અતિ સંતોષ આપશે, એના માટેનો આ પ્રયત્ન છે. જ્યારે તમે વર્ગખંડમાં પ્રવેશો એટલે જે વર્ગ શિક્ષક હોય એ તમને અગાઉથી બધી માહિતી આપતા હોય છે અને શાંત ચિત્તે એમને સાંભળીને તમામ વિગતો જે ભરવાની હોય, જે પ્રોસિજર કરવાની હોય એમાં ખૂબ ધ્યાન આપીને પૂરી કરવાની. તેમાં જરાય ઉતાવળ ના કરવાની, જેથી કંઈ ચેકચાક ના થઈ જાય. રાઈટ. અને તમે જે વર્ગ શિક્ષક આપણે પ્રવેશ કરીએ વર્ગખંડમાં અને જે વર્ગ શિક્ષક હોય એના ચરણ સ્પર્શ કરી તેના આશીર્વાદ લેવા અથવા દૂરથી નમસ્કાર કરીને આશીર્વાદ લેવા એ આપણી એક સંસ્કૃતિ છે. અને પેપર પતે પછી એમના સહકાર બદલ આપણે એમને થેન્ક યુ કહી એમનો આભાર માનવો એ આપણી પવિત્ર ફરજ છે. આ તમને ખૂબ ફાયદો કરશે, યાદ રાખજો.
હવે બહુ જ મોટી ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સ્ટ્રેસ વધારવામાં, એ બહુ નડતું હોય છે. એવી એક ટેકનિક કહી રહ્યો છું તમને, એને ખૂબ સાવધાનીપૂર્વક ધ્યાનથી સાંભળજો અને અનુસરજો. કે જ્યારે તમે પેપર લખી રહ્યા છો તો યાદ રાખજો કે પરીક્ષા ખંડમાં કોઈ એક જ શિક્ષક હોય. એક સાથે 2-3 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે એક્સ્ટ્રા પુરવણી માંગી તો શિક્ષકે બધાને પહોંચી વળવાનું હોય છે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે એને 2-3 લીટી કે અડધું પાનું બાકી હોય અને હાથ ઊંચા કરીને શિક્ષક જોડે એક્સ્ટ્રા પુરવણીની ડિમાન્ડ કરે, ત્યારે તમારી જોડે આવતા એમને 4-5 મિનિટ બી થઈ શકે. એવા 1 મિનિટ બી તમારી બહુ જ કિંમતી હોય છે. તો એના માટે આપણને ખબર છે કે મારે એક્સ્ટ્રા પુરવણીની જરૂર છે, તો આગળ પાછળનું એક પેજ બાકી હોય ત્યારે જ સર કહીને એક હાથ ઊંચો રાખવો અને એક હાથ વડે શાંત ચિત્તે આપણે જે લખી રહ્યા છીએ લખી રાખવું. એટલે જ્યારે આપણે જરૂર પડે ત્યારે તે અગાઉથી જ આપણી જોડે એક્સ્ટ્રા પુરવણી આવી જાય. મજા આવે છે ને? કોઈ દિવસ ના સાંભળી એવી ટિપ્સ મળે છે ને, બહુ ફાયદો થશે. ફક્ત આશીર્વાદ આપજો. ચાલો હવે ગોલ્ડન ટિપ્સ 15 પણ બહુ જ અગત્યની, કે હવે આપણે પેપર પૂરું થઈ ગયું. પેપર પત્યા પછી આપણે બહાર આવ્યા, જે સારા ખૂબ સારું રિઝલ્ટ લાયેલા વિદ્યાર્થીઓના અનુભવને આધારે આ ખાસ વાત કહું છું કે તમારો બહુ ટાઈમ બગડતો હોય છે આમાં. આ ભૂલ મોટા ભાગના વિદ્યાર્થીઓથી થતી હોય છે કે પેપર પત્યા પછી તેનું પોતાની જાતે કે બીજા મિત્રો સાથે કે સોશિયલ મીડિયા દ્વારા એને સોલ્વ કરવાનું ટાળો તો ખૂબ ફાયદો થશે. કારણ કે તમે જે લખ્યું છે તે હવે ફાઇનલ થઈ ગયું છે, તેમાં કોઈ સુધારો થવાનો નથી. બધા જ મુખ્ય વિષયના પેપરો પતી જાય પછી તમને એક સામટા સોલ્વ કરવાની છૂટ છે. હવે કારણ શું છે આવું સોલ્વ કરવામાં? કેમ કે હવે જે લખાઈ ગયું એ તો ફાઇનલ થઈ ગયું, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો હવે આગલા વિષયની તૈયારી કરવામાં એટલો સમય તમારે ઘટશે અને તમારી અપેક્ષા મુજબ કંઈક ન નીકળ્યું, કોઈક જવાબ તમારી અપેક્ષા મુજબ ન નીકળ્યો, અને ઘણીવાર એવું બી બન્યું છે કે તમે જેની જોડે સોલ્વ કરો છો કે કોઈક માધ્યમ દ્વારા સોલ્વ કરો છો એમની પણ શરત ચૂક થઈ હોય, એમને પણ ઉતાવળમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય અને તમારો સ્ટ્રેસ વધે, તમને અફસોસ રહે. આપણને ખબર જ છે કે આપણા 10 રૂપિયા 100 રૂપિયા પડી ગયા હોય તો આપણને ઘણા સમય સુધી એનો અફસોસ રહે, આપણી જોડે ઘણા બધા રૂપિયા હોવા છતાં પણ. રાઈટ? તો એ અફસોસ તમારા બીજા વિષયની તૈયારી પર ખૂબ નેગેટિવ અસર કરતા હોય છે. સારા વિદ્યાર્થીઓને આપણે ખૂબ સારી રીતે ટ્રેન કરીને અને બચાયા છે, એનો એ લોકોએ ખૂબ પોઝિટિવ આપણને અનુભવ આપ્યો છે, એટલા માટે અહીં મૂક્યો છે. ઘરે પહોંચો, શાંતિથી ફ્રેશ થાવ, આનંદથી હળવા થાવ, એક પેપર પૂરું થયું એનો સંતોષ માણો અને શાંતિથી ખૂબ સારી રીતે જમી 1-2 કલાક તમારી અનુકૂળતા મુજબ આરામ કરો, પછી પાછા ફ્રેશ થઈને ખૂબ જ ઉત્સાહથી આગલા વિષયની તૈયારીમાં લાગી જાઓ. તમારી પરીક્ષામાં તમને ખૂબ સારી સફળતા મળે એવી નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશનની આખી ટીમ દ્વારા ખૂબ પ્રભુને પ્રાર્થના છે, ખૂબ અમારી શુભેચ્છાઓ છે. તમે પણ તમારી પ્રાર્થનામાં અમારી આખી ટીમને યાદ કરજો, તમારા ખૂબ આશીર્વાદ બજાવજો. જો કોઈ પણ વિદ્યાર્થીનો 1 માર્ક પણ આનાથી વધી ગયો, એમાં પણ 12માની બોર્ડની પરીક્ષામાં તો 1 માર્કની બહુ જ મોટી કિંમત હોય છે, તો અમને ખૂબ જ સંતોષ થશે. વધુમાં વધુ તમારા સ્નેહીજનો સાથે એને શેર કરજો. તમને ખૂબ મજા આવી હશે એવી શુભેચ્છા સાથે જય સ્વામિનારાયણ.